જેસનું પાણી ભરી લ્યો. હાલો હાલો મિત્રો, વેકેશનમાં 1.5-2 મહિના જેવું, પોણા 2 મહિનાનું વેકેશન. જો ગાડી ભરાઈ ગઈ છે આખી શીખા. એક ગાડીમાં અમે આવશું, સામાન છે એક ગાડીમાં, અને એક ગાડી પાછળથી આવશે. એલા બેહી ગઈ મારી દીકરી. ઓલી લઈ લે ને, ઠંડી રહી આવી. હાલો. હા, જો આખો ગાડી ભરાઈ ગઈ છલ્લો છલ. બીજી ગાડીમાં આવે છે આ છોકરાને બધા, બીજી ગાડીમાં આવે. અમે જઈએ છીએ. જો ચલો અમે જઈએ છીએ ભાઈ. વેકેશન છે 50 દિવસનું, અને બહુ મજા કરવાની છે. મન છે ને, વેકેશન હોય, ફામે જતા હોય, વતન હોય, એટલે જાણે આમ જતા હોય ને એ બાજુ, ત્યારે આનંદ આનંદ હોય. નકરું એમ લાગે આપણે આમ ઓલી દીકરી એમ હાહરેથી માવતર જતી હોય ને જે આનંદ આવે ને, એવો આનંદ આવે. આમ પ્રકૃતિ તરફ જઈએ. એક ગાડી પાછળ છે અમારે, ચૈતન્ય અમારો ભત્રીજો અને વિશ્વાન બધા દીકરા એમાં આવે છે. અને આ 2 દીકરા મારી હારે છે ને, બધો સામાન જાજો ભીરો છે મિત્રો આ ગાડીમાં. ચોપડા વાંચવાનું, બાળકોની રમત ગમતું ના બધા સાધનો ને કપડાં ને આવું બધું. જોકે ત્યાં ઘણું બધું હોય જ છે, પણ છતાંય આટલો બધો સમય રોકાવાનું હોય ને, એટલે સામાન જાજો હોય. એટલે મિત્રો જલસા કરીએ છીએ, જલસા કરવા જઈએ છીએ. વિડીયો મૂકીશું, તમે બધા જોજો. ઠેઠ સામું ચોમાસું આવે ને, 15 જૂને વેકેશન ખુલે છે, એટલે ત્યાં સુધી અમે વાડીએ રોકાવાના છીએ. મિત્રો આવજો, મળતા રહેજો. જો આવ્યો માલણકાનો ડેમ. જીસુ કેટલા ટાઈમથી આવ્યો નથી હું. કેટલો ઊંડો થઈ ગયો છે. જો ગીર આવ્યું ભાઈ, જો ગીરનો માહોલ જો આવો હોય, સાસણનો માહોલ. જો સાસણ ગીર, સાસણ તો દૂર છે, આવો માહોલ હોય. હિરણ નદી છે, હિરણ. કરે ને ઘરે બેઠા છે કે ઈચ્છા નહીં સિંહ બાજુમાં બળદ લઈ નીકળી. હા, કાઈ તો ઓલું રોયું કર્યું. હા, બાકી તો રમકડા કર્યા હતા. આજે 26 તારીખ 26, આજે બધા ફામે જાય છે. ગઈ રાત 25મી તારીખે બધા તાલાળા રોકાણા હતા, ને આજથી અમારું વેકેશન શરૂ. મસ્ત વેકેશન. જુઓ છોકરાઓ જે પાછળની ગાડીમાં આવે છે. કેરું ને પાણીની જરૂર છે, પીધેલી તો છે. જો પેડી કેરી પડે જ છે ફટાફટ. 24 હાંક પડી, હાંક જ છે. જો જયશ્રી હાંકું પડવા માંડી. જો હાંક, જો હાંક હાંક. હા, આપણા અહીંયા સામે જ પડી હતી. દાણો તો જો ભગવાનને તો ધર દઈ.
એ આ મોકામાં દેખાય જો આમાં બધે છે જો આમાં આખું છે વિશ્વ આમાં છે જો રાજાપુરી હા રે આ બાજુ ઘણી બધી છે આ મોટર ચાલુ છે કે નહીં હા મોટર ચાલુ છે જો ઓટોમાં મૂકેલું છે આમાં છે બધી કેરી આ બધી જો હવે ઉતરેવી જ છે ભાઈ કહેતો હતો ને જો દાણો તો પડી ગયો આ વખતે હું કેટલા સમય પછી આવ્યો 1.5 મહિનો થયો 1.5 મહિનાથી નથી આવ્યો કદાચ વધારે થઈ ગયું તો ખબર નથી મને ધોઈ નાખ્યું છે આ બધું સરસ કરી નાખ્યું છે હે ડીપમાં પાણી જાય જો ઓહો ગુવાર તો જોશે જ છે આમાં આને પલાળી દેવો પડે યાર કેવું સરસ કરી નાખ્યું આ જैसे આમાં ખડ હતું એટલે તું વાત પીછમાં હે હા ધાણા નકર થાય ને હા સરસ છે જો આવા આવી જવાના તારે છે ને શું કરવાનું હવે શાકભાજી વાવવી હોય ને છાંયે વાવવાના ને મહેમુદાબેન ને ભલે રોજે કહેવા પડે એમ કે આવી જાવ મહેમુદાબેન કહો આવી જાવ એ કરશે બધું આ કેરુંના બચોલિયા કેવા હોય કે બસ આમાં કેળા બહુ આપણે ખાધા હો શિયાળામાં હા જો આ કેરું જો આડ્યું પડ્યું જઈશ રે આ તો ઢગલો છે રોકાઈ ગયું છે જો આ કેળા બધા નીકળે એવા છે આડા પડી ગયા જો આમ જો વાહ હોતે આડ્યું છે હે ઓહો જો જાય તો કઠણ છે તો આ કેરું છે ને પડી કેમ જાય ને ખબર નથી પડતી બહુ સારું કેરું છે હાલ મારે ભેગી હાલ આમ જરાક આટો મારી જાય કે હવે હા કેરા તો જો મિત્રો આ ઉનાળાના કારણે જો આ કેળું જો બધી ત્રાહી પડી ગઈ કેળા જો બધી આને હવે કાંઈ ન થાય હજી આ પડવાની જ છે આડી થઈ ગઈ જો ટેકાની જરૂર છે આ બધાને અમે આજે આવી ગયા વાળીએ 26 તારીખ આજથી વેકેશન 50-52 દિવસ સુધી રોકાવાના છીએ વચ્ચે ક્યાંક ફરવા જવાના છીએ બાકી ફ્રી છીએ અને છોકરાઓ હજુ પાછળ છે એક બીજી ગાડી આવે છે એમાં સૌ આવે છે આજે પહેલો દિવસ વેકેશનનો સાંજે આ વિડીયો મૂકીશું બધી આજની કામગીરીનું આજ મતદાન પણ છે મતદાન કરવા પણ જવાનું છે હાલો હવે આ ઉતારી લઈએ હાલો ભરાઈ રહી ગાડી આખી ઉતારવા માંડો હાલો ગાડી ભરાઈ ગયેલી છે આખી જોઈ લો થેલા ઉપર થેલા ખાવણી સહિત બધું લીધેલું છે ઢગલા થઈ ગયા હા ટેબલમાં શું છે જો આમાં કેળા પાકેલા છે કેરી છે કેરી પાકવા માંડી પણ આને છે ને આને ખુલ્લી કા રાખી કે કરી છે કેળા જે છે પાકેલા કેળા છે એક બોક્સ કેમ છે એ રહ્યું જો એક બોક્સ 2 બોક્સનું કીધું હતું નાખવાનું હાલો ચોખ્ખો એટલે ચોખ્ખો કર્યો છે મહેમુદાબેન જ કરી ગયો કોઈ કરી ન હોગે બીજું કોઈ ઉનાળો ધોમ ધોકતો ઉનાળો હો ભાઈ ગીરમાં
આમાં હવે સરસ મજાનો ભરાઈ ગયો છે સ્વિમિંગ પુલ. હવે આમાં નાહવાનું છે. સારું. ટાંકો ભર્યો અત્યારે નહીં ભરેલો જ હતો. બહુ ટાઢું છે. બહુ ટાઢું છે, અતિ ટાઢું છે. આ રાઈસ ભેરનો ટાંકો છે ને, હા બહુ ટાઢું છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ. હાલ બેટા તારે જવું છે? હાય ગાંડા છે. મૂકી દે કેમેરા બાજુ મૂકી દે. એમ તો આપણે ચારે મારી. હલો આવી જાવ હલો 1 2 3 ના વાહ 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 વાહ. વિષ્ણુ બધા છે. છેલ્લા વિષ્ણુ છેલ્લે. ઉનાળામાં નાવાની મજા આવે ખરેખર. પૈડા રહીને ગમે એટલી તો આપણને એવું થાય નહીં કે નીકળીએ એમ. આખું બધું બે 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 આવડે જ છે હા આવડે. વાહ. હાલો. વાહ ભાઈ વાહ. જો માછલી જો માછલી. હો ગઈ હલાવવાના દીકરો. હા આમ કરવાનું સાચી. પછી પછી આખો હાથ બહાર કાઢવાનો. આપણે જી સાઈડ થાય ને હાથ અને આ જાય આ બાજુ આ સાઈડ ઠીક, આમ. આ ગયો તો આમ પછી? બધું આમ રાખવાનું પછી આ આમ. સાઈડ આ ગયો તો આમ હા અને હા પછી પગ કેમ હલાવવાના? પગ આમ કોચ જોરદાર છે હો ભાઈ. ઓલું આમ આમાં માછલી લઈ જાવ. આમ જા સીધા આગળ નો જવાય. જો આમ આમ આ તો ધીમી હાલે છે પણ શ્વાસ લઈને પાછી અંદર વહી જાય. જા હા જોઈએ. ઉપર જ કરવાના. બે. સીધા રાખીને. વાહ. એમ કેમ આવડે? આવા કોચ કોઈ શીખવાડે? આ જીષ્ણુ તને મફતમાં શીખવાડે. પાણી ઉડે નહીં હવે. ભાઈને તું ગમે એમ કરીને શીખવાડી દે તને. તો હું સાચો જીષ્ણુ માનું તને. હાલ આપણે તો હું જીષ્ણુ માનું. હાલતા. ઓલા મોટું આમાં કરવાનું જલપરી. જો આગળ આગળ આગળ. એટલે વાહ મારો દીકરો. એટલે હાય મારો બેટો. બોલી જો પલોઠી વાળી. હાય. પલોઠી કરી પલોઠી વાળી. તો જો પલોઠી જ છે. પગ ઉપર પગ ચડાવ્યો પદ્માસનમાં છે. પદ્માસનમાં ભાઈ. કેવી લઈ લે છે? તમારે માથે ઊંચું જો જોઈએ ભાભી છે ટૂંકી પડે એવું મીઠું છે તો હે એમ કરો તમે હાખું ગોઠો મસ્તીનું ઉકાને જોઈએ આવ જોઈએ એકે એકે સરસ છે આ એના કરતા મીઠું એ પડે આ ઈ પાપુરું પાકેલું છે એટલે હાલે આવે આયુ છે હાલે જઈશું લેવા હાલ
એક હાથે કેચ કરે એક્સપર્ટ થઈ ગયા. ઘણા ટાઈમ પછી બન્યું. કિશોરની માસ્ટરી કા આમાં પકોડામાં. નથી ને અત્યારે જઈ